પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના 57 જન્મદિને આણંદ કરમસદ ખાતે નેતાઓ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના આજે 57 જન્મદિને આણંદના લોટેશ્વર તળાવ ખાતે પાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ, ઉપપ્રમુખ સુમિત્રાબેન પઢિયાર, પાલિકા કાઉન્સિલર દ્વારા તથા કરમસદ અખંડ ઉદ્યાન ખાતે સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, પૂર્વ સાંસદ દિલીપ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ સહિતના ભાજપના નેતાઓ દ્વારા વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગત અનુસાર આઝાદ ભારતની બીજી લોકસભા 1957ના જંગમાં પ્રથમ વખત સાંસદ બનનાર અટલ બિહારી વાજપેયીનું તે સમયે વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ તેમની વાક્યછટાથી મુગ્ધ ભવિષ્યમાં દેશના વડાપ્રધાન બનશેની કરેલી આગામ વાણી વર્ષ 1996માં 13 દિવસ, 1978-99માં 13 માસ અને 1999-2004 5 વર્ષ સતત 3 વર્ષ દેશના વડાપ્રધાન બન્યાની સફળ થઈ હતી. જેમના આજે 57 જન્મદિને આણંદ પાલિકા દ્વારા શહેરના લોટેશ્વર તળાવ ખાતે પાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ, ઉપપ્રમુખ સુમિત્રાબેન પઢિયાર, પાલિકા કાઉન્સિલર શહેર ભાજપ પ્રમુખ મયુર પટેલ દ્વારા વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતીય જનસંઘના પ્રથમ પ્રમુખ માનનીય અટલ બિહારી વાજપેયીજી, જેઓ ભારતના રત્ન પણ હતા, ભારતના પૂર્વ વડાપ્રધાન પણ હતા, તેઓનો આજે જન્મદિવસ છે. વિશ્વ નેતા અને હાલના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ તેમના જન્મદિવસને એક સુશાસન દિવસ તરીકે, એક શાસન અને સુશાસન કેવી રીતના હોય, ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી આ દેશના છેવાડામાં છેવાડાના માનવી સુધી સરકારની સેવાની યોજનાઓ ઘરે ઘરે પહોંચે અને આ શાસન દ્વારા એક સુશાસનનો પ્રજાને અનુભવ થાય, એના માટેનો આજે ખાસ દિવસ છે. આજે સુશાસન દિવસે ભારતની જનતાને, ગુજરાતની જનતાને અને ખાસ કરીને આણંદ વિધાનસભાના સર્વ પ્રજાજનોને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ.